હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને બધાને હર હર મહાદેવ. તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણા જે પ્લાન વાવેલા છે એ જોઈ આવીએ. ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો તમને બતાવીએ. તો જોઈ લો જે આ પ્લાન છે, જો એમાં કોટા ફૂટ છે, તમને નજીકથી જ બતાવું. અને આ મેં 2 દિવસ પહેલાં વાવ્યું હતું, એ કંઈ ફૂલનું ઝાડ છે, આમાં જોઈ લો અને આમાં બી જોઈ લો. તો આપણો પ્લાન તો સક્સેસ ગયો છે. તો બસ સવારના આપણે એને પાણી આપી દીધું છે. બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ટપ્પી અમારી રહી ગઈ છે બહાર. તો ચાલો ફ્રેન્ડ, અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મસ્ત મજાના પ્લાનનો સવારના મોર્નિંગમાં જોઈ શકો છો. બધા લોકો પોતપોતાના કામ કરે છે અને આપણે આવી ગયા છે તડકો લેવા થોડીક વાર. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો આપણે ફાઇનલી ટીવી આવી ગઈ છે, જોઈ શકો છો. મોટી બધી ટીવી લીધી છે આપણે. તો જોઈ શકો છો આપણે મોટી ટીવી લીધી છે. તો મોટા બોક્સમાં આવ્યું તો મને એમ કે શું આવ્યું અચાનક. તો જોઈ લો, આપણે જે ટીવી લેવા ગયા હતા હમણાં ગયા, ફાઇનલી આજે આવીને ફિટ કરી ગયા છે. તો હવે આપણા બ્લોગ આપણે એમાં જોતી. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને એનું બોક્સ તો એટલું મોટું છે કે તમને એમ થાય કે આ બોક્સમાં શું આવ્યું છે. તો ચાલો તમને બતાવું. જોઈ લો, આ એનું બોક્સ છે ટીવીનું. હું આખી વહી જાય એટલું મોટું બોક્સ છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમારો બ્લોગ તમને કેવો લાગે છે? અમે બ્લોગ બનાવીએ છીએ, મિની બ્લોગ એ બનાવીએ છીએ, શોર્ટ વિડીયો પણ બનાવીએ છીએ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો બેક આપજો. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલી રહેજો. આપણી ટીવી ફાઇનલી આવી ગઈ છે અને મમ્મી બનાવી રહી છે રસોઈ. અને હું થોડું અહીંયા ફિટ કરવા આવ્યા હતા એટલે કચરો થઈ ગયો હોય તો વારી લઈ. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. गाइस टप्पी कैसे बैठी हुई है, देख सकते हो गाइस. टप्पी नानी नहीं माँ, टप्पीनी माँ છે આ. કા લો ગાइस, ટપ્પી ભાગી ગઈ. માય યુટ્યુબ ફેમિલી, તો હું ખાઈ રહી છું ઓરો રોટલો ને છાસ ને. ચાલો તો તમે પણ અમારી મમ્મી આજ ઓરો બનાવ્યો દેશી ગામડાની મોજ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. તો વિડીયો ગમે ને તો રેસીપી શેર કરી દેજો કે ગામડામાં આવી રીતના ઓરો બને છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગ જોજો અને શેર પણ કરજો. તો ચાલો હવે અમે જમી લઈએ. આવી જાજો, તમને પણ જમવાનું કહીએ છીએ. તો બાય. તો હેલો ફ્રેન્ડ, અચાનક મળી ગયું સરપ્રાઈઝ. કિશન અમારા ઘરે આવી ગયો છે, જોઈ શકો છો. અમને તો કાંઈ ખબર પણ નથી. અમે તો વિડીયોનો એન્ડ પણ આપી દીધો હતો. તો કિશન અમારા ઘરે સાંજે આવ્યો હતો. તો જોઈ લો મારી યુટ્યુબ ફેમિલી. તો ચા પીવા જાય. તો મારો ભાઈ આવ્યો છે. ગાઈસ જોઈ શકો છો, આ ફ્રીમાં કમાડ લગાડી દીધું છે. આમ જો ગાઈસ બધું ફ્રીમાં જ અમારા ઘરમાં બધું થાય છે. નામ અમારે ચડાવવું નથી. જો કે જો ગાઈસ આ એન પાપા ને હેરાન કરે છે ગાઈસ. જો ઘરે બેઠા બેઠા જોજો. અને આ જોવા નહીં દી તો મને ખબર જ છે. તો કિશને નવો ફોન લીધો છે ગાઈસ. ગાઈસ ન્યુ એડેડ. તો શું કહેવા માંગશો? અહીંયા પાછું તો શું કહેવા માંગશો? અહીંયા બેહાય એવું છે ની. કિશનભાઈ શું કહેશો તમે? હું કઈ ફોન લીધો એને. ગરીબના ઘરમાં ગરીબ ફોન. જો તો ગાઈસ કિશન આજ કહે છે અમીર ને ગરીબ. ઓ માય યુટ્યુબ ફેમિલી, તો જોઈ શકો છો મારા ઘરે આવી ગયો છે કિશન. સાંજે વાગ્યા છે 10. ઓછીતાની સરપ્રાઈઝ. અમને એમ કહેતો તો ઇન્સ્ટામાં રીલ્સ જોઉં. તો અમે તો જોતા હતા, ખોટું બોલ્યો અમારા આગળ. અને અમને અહીંયા સરપ્રાઈઝ આપ્યું. તો આમાં મોરો પીસેસ આપ્યું. તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમારા ઘરે મહેમાન આવ્યા છે અને કિશન આવી ગયો છે. તો જો કિશન બેઠો છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ, અમે લોકો બધા ટીવી જોઈ છે. ના કિશન જો બેઠો બેઠો મોબાઈલ મોઢામાં નાખે છે. અને હવે અમે અંદર આવ્યા. તો અંદર મારા રસોડામાં જૂની ટીવી હતી, એમાં ક્રેજ નથી. તો એમ કહે છે આમાં ક્રેજ છે, અહીંયા ક્રેજ છે, અહીંયા ક્રેજ છે. બધી વાતો કરતો હતો, ટીવી જોતો હતો ને ટીવીની વાતો કરતો હતો. કેમ કે જૂની ટીવી છે ને એ અમારી ચાલુ તો છે, પણ તોય અમે વાતો કરતા.
જો પછી વાતો કરતો કરતો બેસી ગયો નીચે, ટપ્પી સાથે વાત કરતો હતો ને પછી મને બણ હેરાન કરે છે બહુ. જો હમણાં મને ચપ્પલ લઈને મારશે તો નહીં, ખાલી ચપ્પલ બતાવે છે. તો જોઈ લો, બહુ તોફાની છે ઈ. તોફાન બહુ કરે, જોઈ લો કેમ કરે છે મને હેરાન. અને બસ મેં જે ટીવીની જ વાત કરતો હતો, આવ્યો તો અહીં અને એક અમે જે મહાદેવજી લીધા હતા ને એની પછી વાત કરતો હતો, તો હસતો હતો અમને, એમ કે અમીરને ગરીબ એવી વાતો કરતો હતો. તો જોઈ લો, હસી ને અમે દાંત કાઢીને. બસ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ.